વેલકમ બેક. વિરામ બાદ સમાચારોમાં આગળ વાત કરીએ. અમદાવાદ સાઉથ બોપલ શેલામાં રોડની હાલત બિસ્માર જોવા મળી રહી છે. સામાન્ય વરસાદ બાદથી જ રસ્તાની હાલત ખસ્તા થઈ છે. રસ્તાની હાલત ખરાબ થઈ છે. બિસ્માર રોડના કારણે વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. ખરાબ રસ્તાના કારણે અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. લોકોએ ખરાબ રસ્તાથી બચવા ફૂટપાથ પર ચાલવા લોકો મજબૂર બન્યા છે. તો ખરાબ રસ્તાના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ક્લબ O7 તરફ જતો રોડ અને એના 4 રસ્તા ઉપર અત્યારે હું ઉપસ્થિત છું. હાલ રસ્તાની હાલત આપ જોઈ લો. લોકો છે કે જેઓ હું અત્યારે ફૂટપાથ ઉપર ઉપસ્થિત છું અને એક તરફ રોડ છે, પરંતુ લોકો ફૂટપાથ ઉપરથી જ વાહન ચલાવી રહ્યા છે. એનું મુખ્ય કારણ એ છે કે રોડ બિસ્માર હાલતમાં છે અને એના કારણે અત્યારે પરિસ્થિતિ કંઈક એવી છે કે જેના કારણે લોકોએ ફૂટપાથ ઉપરથી પસાર થવું પડી રહ્યું છે. લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું કે આવા રસ્તા ઉપરથી પસાર થવું તેમની માટે કેટલું મુશ્કેલી ભર્યું છે. લોકો સાથે વાતચીત કરીશું. આપ જણાવો, રોડ ઉપર વાહન નથી ચલાવી રહ્યા, ફૂટપાથ ઉપરથી લઈ રહ્યા છો, શું કારણ છે? ફૂટપાથ પરથી રસ્તો ખરાબ. કેટલી મુશ્કેલી થાય છે આવો બિસ્માર રોડ ઉપરથી વાહન ચલાવવું? ખાસ કરીને જ્યારે પરિવાર સાથે નીકળો વાહનમાં ત્યારે એક શાંતિભર્યું માહોલ જોઈએ. એક સારો રસ્તો હોય તો ઇઝીલી નીકળી જવાય, પરંતુ એવો રસ્તો મળે છે ખરી? દેશમાં રસ્તો જ્યાંથી કોઈ મોટા વ્યક્તિ જાય ને ત્યાં સારો હોય. આપણે સામાન્ય માણસ છીએ, ત્યાં રસ્તો સારો ભારતમાં હજુ નથી મળતો. પણ તમે આ કવરેજ કરો છો, કદાચ સારો મળે એવી અપેક્ષા. બિલકુલ, સામાન્ય જનતાને પણ ખબર છે કે અમદાવાદ મહાનગરપાલિકા અને પ્રશાસનના જે ઇજનેર ડિપાર્ટમેન્ટ છે કઈ રીતનું કામગીરી કરે છે. તેમને પણ ખબર છે કે જ્યાંથી VIP મૂવમેન્ટ હોય ત્યાં જ રસ્તાઓ સારા હોય છે અને બાકીના રસ્તાઓની હાલત કંઈક આ પ્રકારની હોય છે. આપ જુઓ કે અહીંથી તમામ જે વાહન ચાલકો છે જેઓ પસાર થઈ રહ્યા છે તો તેઓ ફૂટપાથ ઉપરથી જ પસાર થઈ રહ્યા છે. લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું. અચ્છા, આપનું વાહન ફૂટપાથ ઉપર છે, રોડ ઉપર નથી, આમ આપણે ટર્ન લેવો પડ્યો, શું કારણ છે? આ રસ્તા પર જે રીતે પાણી ભરાયેલા આપ જોઈ શકો છો, રસ્તાની હાલત જે તૂટેલી છે એના કારણે થઈને બધા જ લોકોને તમે જોશો કે આ ફૂટપાથનો યુઝ કરવો પડે છે એવરીડે. બિલકુલ, જે ફૂટપાથ છે એ રાહદારીઓ માટે હોય છે, ચાલવાનું હોય છે, પરંતુ વાહનો અત્યારે અહીંથી ચાલી રહ્યા છે. એનું કારણ એ છે કે લોકોને વાહન ચલાવવા માટેનો રસ્તો જ અધિકારીઓએ નથી આપ્યો અને બાહોશ અધિકારીઓની આ કામગીરી કે ચોમાસામાં લોકોએ પસાર ક્યાંથી થવું, વાહન ચલાવવા ક્યાં, તે જ સૌથી મોટો સવાલ છે. અને અહીં જે રોડની હાલત છે, ખાડાવાળો રોડ છે અને એના જ કારણે લોકોએ ફૂટપાથ ઉપરથી વાહનો ચલાવવા પડી રહ્યા છે. કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, G24 કલાક, અમદાવાદ.